कुतो आयाह्यं पयाह्यं वन्दामि नमसामि शक्करिं शमामिनि मत्तेण वन्दामि मत्थेण वन्दामि कुतो आयाह्यं अयाहि पयाह्यं शक्करिं Remi शमामिनि tanma remi kalam yam कलां yam parivasan maten nami namam san sakar remi tanma remi देव्यं चिरं kalam प्रजनासाय lam मथेण वन्दामि devayam स्वामी सुख सतम parivasan maten nami पुरुषोत्तम स्वामी मथुरा suk हाँ जी suk satama वो आनंद आनंद स्वामी सुख सतम તમને हाँ ડિસ્ટર્બ जी થશે કાનમાં ગયું स्वामी शारदामा हाँ जी नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौव साहुणं एषो पंच नमुक्तारो सौव पावपणासनो मङ्गलानं च सव्वेशीं पडमं हवै मङ्गलम् पद्मं हवै मङ्गलम् ओम नमो नाणस्य ओम नमो सूर्यस्य ओम नमो सूर्यदेव्याय ओम नमो वायणार्यस्य ओम नमो बंभीये दिव्ये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो योग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणो हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणो हो संरक्षण मोक्ष मार्गस्य नेतारम् हेतारं कर्म भ्रूभृता ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये चलो हो गया हाँ जी આપણે તત્વાર્થ સૂત્ર બીજો અધ્યાય અને આપણે જેમ પેલા કહ્યું તેમ કે ગ્રદ્ધ પિચ્છાચાર્ય પાસે એક સુશ્રાવક એક એક પ્રશ્ન પૂછતા જાય છે ને એના જવાબની અંદર આ એક એક સૂત્રની રચના થતી જાય છે તો બીજા અધ્યાયની અંદર જીવ અને જીવના ભાવો વિશે વાત કરતા કરતા હવે જીવના ભેદો વિશે વાત કરી અને જીવના ભેદોમાં વાત કરી કે ત્રસસ્થાવરાહ પેલા સંસારીણ મુક્તાશ્ચ સંસારી જીવ અને મુક્ત જીવ એ બે ભેદ કર્યા પછી સંસારી જીવોના બે પ્રકારના ભેદ એમણે કર્યા કે ત્રસસ્થાવરાહ બરાબર અને ત્રસસ્થાવરાહ પછી એમણે પૃથ્વી વ્યંબુ વનસ્પતય સ્થાવરાહ પૃથ્વી પાણી અને વનસ્પતિ આ ત્રણ સ્થાવર છે અને તેજો વાયુ દ્વિન્દ્રિય આદિ આ બધા ત્રસ છે તો તેજો વાયુ અને એ ઉપરાંતમાં બે ઇન્દ્રિય આદિ તો બે ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય આ બધા શું છે તો કે આ બધા ત્રસ જીવો છે હા હવે છેલ્લું આ સૂત્ર છે એના અનુસંધાનમાં શ્રાવકનો પ્રશ્ન છે કે ભાઈ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ તો સમજાય છે હા આ દ્વિન્દ્રિય બે ઇન્દ્રિય આદિ આ નવો શબ્દ છે એટલે એને પ્રશ્ન કર્યો કે ભાઈ ઇન્દ્રિય એટલે શું પછી ઇન્દ્રિયની આગળ વિશેષણ કે બે કે ત્રણ કે ચાર કે પાંચ અને તો ઇન્દ્રિય એટલે શું જે નહોતું સમજાતું એ પ્રશ્ન કરે છે પૃથ્વી પાણી અગ્નિ ને વાયુ
આ સમજની સ્થિતિ હતી. એટલે એને પૂછ્યું ને, પણ દ્વિન્દ્રિયાદિ પૂછ્યું તો કે ઇન્દ્રિય એટલે શું? હા, એટલે હવે ઇન્દ્રિય વિશે કે છે કે સૌથી પહેલા ઇન્દ્રિય એટલે શું? તો કે ઇન્દ્રિય પંચેન્દ્રિયાણી, એટલે ઇન્દ્રિયો 5 પ્રકારની છે. બરાબર? ઇન્દ્રિય એટલે શું? એના પ્રશ્નની અંદર હવે સૌથી પહેલા એના પ્રકાર કે છે કે ઇન્દ્રિયો કેટલી છે? તો કે પંચેન્દ્રિયાણી, 5 ઇન્દ્રિયો છે. બરાબર? અને પ્રત્યેક ઇન્દ્રિયના દ્વિવિધાની, પ્રત્યેક ઇન્દ્રિયના 2 પ્રકાર છે. દ્વિવિધાની, બરાબર? દ્વિવિધાની એટલે એના 2 વિધાન છે. દરેક ઇન્દ્રિય 5 છે અને પ્રત્યેક ઇન્દ્રિયના 2 પ્રકાર છે. સમજાણું? બરાબર? તો 15મું સૂત્ર છે પંચેન્દ્રિયાણી, ઇન્દ્રિયો કેટલી છે? તો કે પંચેન્દ્રિયાણી 5. બરાબર? તો 5 ઇન્દ્રિય છે, તો તરત એના પછી શું? તો કે 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? તો કે 5 ઇન્દ્રિયો 2 પ્રકારની છે. દ્વિવિધાની એટલે 2 પ્રકારની છે. કયા 2 પ્રકાર? તો કે નિર્વૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિય. તમારી પાસે સૂત્ર છે કે નહીં? હા, બુક ની અંદર સૂત્ર છે. હજી છે પણ સામે નથી રાખતા ને સ્વામી. છે સામે. સ્વામી છે, બુક છે. પણ તમે લોકો સામે રાખી નહીં શકતા હો ને? હા હા, એટલી તકલીફ ભાઈ, કઈ વાત નહીં, તો જોઈને જોઈ લઈએ છે, એમાંથી છે સૂત્ર છે. નહીં તો મને શું કહ્યું કે પાર્ટીમાં લખવું કે ન લખવું એટલા ના માટે. ના, ચાલશે બેન, સ્વામી ચાલશે. સ્વામી 15મું સૂત્ર છે ને આ? હવે 17મું સૂત્ર આવ્યા. 15મું સૂત્ર છે પંચેન્દ્રિયાણી, ઇન્દ્રિયો કેટલી છે? તો કે 5. બરાબર? તો 5 ઇન્દ્રિયો કઈ કઈ છે એ પ્રશ્ન કર્યો. તો કે મૂળમાં દરેક ઇન્દ્રિયના 2 પ્રકાર છે. દ્વિવિધાની એટલે 2 પ્રકાર છે. હવે 2 પ્રકાર એટલે કયા કયા? તો પ્રત્યેક ઇન્દ્રિયના 2 પ્રકાર છે. તો 2 પ્રકાર કયા? એટલે હવે 17મા સૂત્રમાં કે છે નિર્વૃત્યુપકરણે, નિર્વૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ. હવે 17મા સૂત્રમાં એમણે કહ્યું કે દ્વિવિધાની ઇન્દ્રિયો 2 પ્રકારની છે. પણ 17મા સૂત્રની અંદર 2 પ્રકાર નથી આપ્યા, એક જ પ્રકાર આપ્યો છે કે દ્રવ્યેન્દ્રિયમ. હા, એટલે આપણે કઈ શીખવું હોય તો શીખી લે કે ભાઈ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્વિવિધાની છે, પ્રત્યેક ઇન્દ્રિય 2 પ્રકારની છે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. બરાબર? પણ 17મા સૂત્રની અંદર દ્રવ્યેન્દ્રિયના પ્રકાર બતાવ્યા છે. જોઈ લેજે એમાં કઈ આવ્યા છે. હા, જોઈ લ્યો. નિર્વૃત્યુપકરણે ભાવેન્દ્રિયમ, દ્રવ્યેન્દ્રિયમ, સોરી, નિર્વૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ. હવે આને છૂટું પાડો. નિર્વૃત્તિ ઉપકરણ દ્રવ્યેન્દ્રિયમ. સમજાણું? છૂટું પાડો તો નિર્વૃત્તિ અને પછી છે ઉપકરણી દ્રવ્યેન્દ્રિયમ. દ્રવ્યેન્દ્રિયના 2 પ્રકાર છે, નિર્વૃત્તિ અને ઉપકરણ. બરાબર? હવે નિર્વૃત્તિ કોને કહેવાય ને ઉપકરણ કોને કહેવાય?
અન્ય ધર્મોની અંદર ઇન્દ્રિય બે પ્રકારની કે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. બરાબર. તો જાણવા વાળી જે છે ઇન્દ્રિય એને જ્ઞાનેન્દ્રિય કહેવાય, અને ક્રિયા કરનારી જે ઇન્દ્રિયો છે એને કર્મેન્દ્રિય કહેવાય. આપણે ત્યાં બે પ્રકાર છે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તો દ્રવ્યેન્દ્રિય શું કરે ને ભાવેન્દ્રિય શું કરે એ આપણે જોવું છે. તો દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર છે, નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ કોને કહેવાય? આપણે આ વિષય એકવાર શીખી ગયા છે, યાદ છે? 35 બોલમાં આ વિષય આપણે ખુલાસાથી શીખ્યા છીએ, યાદ છે? ધ્યાનમાં નથી. ધ્યાનમાં નથી, કઈ વાંધો નહીં. તમે લોકો તો દંડકમાં શીખ્યા છો. નિવૃત્તિ એટલે રચના. ઇન્દ્રિયોની રચના નામ કર્મના ઉદયથી. આંખ, કાન, નાક, જીભ અને ચામડી એનો જે આકાર. તમે લોકો ઇન્દ્રિયનો થોકડો શીખા હશો તો દરેક ઇન્દ્રિયના પોતપોતાના સંસ્થાન છે, આકાર છે. બરાબર. તો ઈ આકારને શું કહેવાય? તો કે ઈ આકારને નિવૃત્તિ કહેવાય. જેમ કે નાકનો આ આકાર, પછી કાનનો આ આકાર, હા, જીભનો આકાર, પછી સ્પર્શેન્દ્રિયનો આકાર, આંખનો આકાર, હે ને? તો એ જે બધા આકારો છે જે આપણને દેખાય છે શરીરની અંદર, બરાબર, તો એને કહેવાય નિવૃત્તિ. સમજાણું બરાબર? હા. તો નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય નામ કર્મના ઉદયથી મળે, અને ભાવેન્દ્રિય છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી એનો ઉપયોગ લાગે. ભાવેન્દ્રિય તો બને કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વીર્યાંતરાય ત્રણેયનો સંયોગક્ષમ થાય. સમજાણું? તો નામ કર્મના ઉદયથી જે આકૃતિ મળવી ઇન્દ્રિયોની, દરેક ગતિમાં આકાર અલગ 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 હોય, બરાબર ને? આપણા મનુષ્યનો આ આકાર છે, તો બીજી ગતિમાં ઇન્દ્રિયનો તે આકાર હોય. તો હર ગતિની અંદર જે ઇન્દ્રિયના આકાર છે એ આકારને નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવામાં આવે. સમજાણું બરાબર? પાકું? અને ઉપકરણ કોને કહેવાય? તો કે નાકનો, જી, બાહ્ય રચના. બાહ્ય રચના એ નિવૃત્તિ છે. ઇન્દ્રિયોમાં શક્તિરૂપ છે. યંત્ર કહેવાય, અને યંત્ર. ઇન્દ્રિયોની આંતરિક રચના કે જે તે ઇન્દ્રિયના વિષયના પૂદગલ પરમાણુને ખેંચવામાં અને એને ઉપયોગ સુધી પહોંચાડવામાં જે મદદરૂપ સાધન છે એને ઉપકરણ કહેવામાં આવે. બરાબર. આપણું કાન છે એ સાંભળનાર છે, પણ ઘણાને સંભળાતું ન હોય તો હિયરિંગ એડ વાપરતા હોય તો એ ઉપકરણ કહેવાય, કે જે તમને ઉપયોગ લગાડવામાં તમને કામ આવે છે, તમારા સુધી એ કઈક લિંક છે, એ લિંકને ઉપકરણ ઇન્દ્રિય કહેવાય. સમજાણું? તો દરેક ઇન્દ્રિયની અંદર એવી રચના છે કે જેમ કે કાન છે, તો કાન છે એ કદમ પુષ્પના આકારનું છે. કદમ પુષ્પ એટલે તમે જોયું છે ઓલું લાલ કલરનું ફૂલ આવે ને એની અંદર આમ રેસા 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 રેસા. હા. તો કાનમાં પણ એ રીતની રચના છે. તો એ રેસા છે એ શું કરે? એ આકાર છે એ નિવૃત્તિ છે, પણ ઉપકરણ શું કરે? તો કે કોઈના પણ શબ્દો નીકળ્યા, અત્યારે હું બોલી રહી છું તો મારા શબ્દોને એ રેસા દ્વારા એ ઉપકરણ અંદર ખેંચે. બરાબર. અને ખેંચીને
મારા બ્રેઇનમાં કાનના વિષયને પરખવાની જ્યાં સ્વિચ છે ત્યાં સુધી એ પરમાણુને પહોંચાડે. કોના? તો કે શ્રોતેન્દ્રિયના શબ્દના પરમાણુને. આંખ હોય તો એ આંખના સ્વિચ બોર્ડ આગળ વર્ણ અને આકારના પરમાણુને પહોંચાડે. નાક છે તો એની અંદર એ ગંધના પરમાણુને પહોંચાડે. જીભ છે તો એ સ્વાદના પરમાણુને એના સ્વિચ બોર્ડ સુધી પહોંચાડે. અને સ્પર્શેન્દ્રિય છે તો એ સ્પર્શના પરમાણુને એના બ્રેઇનના સ્પોટ સુધી પહોંચાડે. આ કામ કોનું? નિવૃત્તિ. ઉપકરણ. આ કામ ઉપકરણ. ઉપકરણેન્દ્રિય. ઉપકરણ. નિવૃત્તિ રચના છે. આ રચના છે એવી કે જે ઈ પરમાણુને ખેંચવામાં સહાય. કાનનો આકાર જો આમ બ્યુગલ જેવો લાગે, આમ બહારથી આમ પોળો અને અંદરથી આમ સાંકડો આમ. અને તો આખી તમે જયારે કાનની રચના તમે જુઓ, કોઈ પણ ડોક્ટરની આગળ તમે પાંચે ઇન્દ્રિયોના આકાર મંગાવો, તમે એની અંદરની રચના જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ચીજ નિવૃત્તિ કહેવાય ને આ ચીજ ઉપકરણ કહેવાય. હે, તો કાનની અંદર એ તાતણા પણ છે અને સાથે અંદર એક હથોડા જેવું હોય. એ ખુલબંધ થતું હોય તો જયારે આખો કાન શબ્દથી ભરાઈ જાય, થોડા નહીં, આખો કાન શબ્દથી ભરાઈ જાય એટલે શબ્દના પરમાણુને એ અંદર હથોડો ખુલે એટલે અંદર જવા દે. અને અંદર ગયા પછી એને જ્ઞાન તંતુઓ દ્વારા એને ક્યાં એના બ્રેઇનનો જે સ્પોટ હોય, કેમ કે બ્રેઇનની અંદર પાંચે ઇન્દ્રિયના વિષયને ઓળખવા માટેની અલગ અલગ સ્વિચ છે. બધી એક જ સ્વિચે નથી ચાલતું. શબ્દને ઓળખવાની સ્વિચ અલગ છે, રૂપ રંગને ઓળખવાની ચીજ અલગ છે, ગંધને ઓળખવાની સ્વિચ અલગ છે, રસને ઓળખવાની, સ્વાદને ઓળખવાની સ્વિચ અલગ છે, અને સ્પર્શોને ઓળખવાની સ્વિચ અલગ છે. દરેકની સ્વિચ અલગ છે. તો એ સ્વિચ સુધી પરમાણુને પેલા તો તે ઇન્દ્રિયના વિષયના પરમાણુને ખેંચ્યા પછી બ્રેઇન સુધી, બ્રેઇનની એ સ્વિચ સુધી એ પરમાણુને પહોંચાડવા આ કામ કરનારી જે ઔદયિક શક્તિ છે, કર્મના ઉદયની, નામ કર્મના ઉદયની જે શક્તિ છે, એ શક્તિને ઉપકરણેન્દ્રિય કહેવામાં આવે. સમજાણું બરાબર? આપણે એમ થાય કે હું બોલું છું ને તમને તરત સંભળાય છે, પણ એક બોલ્યા પછી સાંભળવા માટે કેટલું હોય. સૌથી વધારે આ દુનિયામાં ખર્ચાળ કોઈ ચીજ હોય તો વચન છે. સૌથી વધારે ખર્ચો અગર કોઈ આવતો હોય કોઈ પણ વિષયોમાં તો સૌથી વધારે શ્રોતેન્દ્રિયના શબ્દના વિષયમાં સૌથી વધારે ખર્ચાળ છે. કેમ કે શબ્દ આપણા મોઢામાંથી નીકળ્યા પછી 14 રાજલોકનું ટ્રાવેલિંગ કર્યા પછી એ મારા કાન સુધી ને તમારા કાન સુધી પહોંચે છે. એમને સીધું હું બોલું, બ્રોડકાસ્ટ કરું અને સીધું તમારા કાન સુધી પહોંચે એવું નથી હોતું. સમજાણું? તો આખા 14 રાજલોકનું ટ્રાવેલિંગ કરીને આપણા સુધી પહોંચે તો એનો ટ્રાવેલિંગ ખર્ચ તમે માંડો. એટલે સૌથી વધારે શક્તિ આપણી શબ્દની અંદર ખર્ચાય છે. એટલે પ્રત્યેક તીર્થંકરો મૌન રાખે. સૌથી વધારે શક્તિ ખર્ચાય એટલે એમ કે વાયા વીર્ય મેત્તેનમ, વચનનું વીર્ય વેડફાવા નહીં દો. અને કેવળ જ્ઞાન વગેરે 10 વસ્તુની પ્રાપ્તિ પણ વચન સમાધિ બને તો તમને મળે. કેમ કે વચન સમાધિ બને તો ચિત્ત સમાધિ બને, અને ચિત્ત સમાધિ બને તો અમૂલ્ય એવી 10 વસ્તુની પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાન પણ ચિત્ત સમાધિથી મળે. તો મૌન સમજાવું તમને?
તો શબ્દ છે એ કાનનો વિષય છે, સૌથી વધારે ખર્ચાળ છે. હને? તો એ કાન એ શબ્દોને ખેંચે અને ખેંચ્યા પછી આપણા બ્રેઇન સુધી પહોંચાડે. બ્રેઇનની સ્વિચ ઓન થાય. સ્વિચ ઓન થાય એટલે ભાવેન્દ્રિય સ્ટાર્ટ. સ્વિચ ઓન થવી એનો અર્થ છે સયોક્ષમ, કે એ પૂદગલો કાન સાથે બ્રેઇન સાથે અથડાણા એટલે ત્યાં તરત જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યાંતરાય કર્મનો સયોક્ષમ થાય. હા, અને એ સયોક્ષમ થવાથી શું થાય? તો કે સયોક્ષમ થવાને કારણે શ્રોતેન્દ્રિય બલપ્રાણ જાગ્રત થાય. અને એ શ્રોતેન્દ્રિય બલપ્રાણ શું કરે? તો કે શબ્દને સાંભળે. બરાબર? તો શબ્દને સાંભળવા આ લબ્ધિ છે, પણ સાંભળ્યા પછી શબ્દને ઓળખવા, અવાજ આવવો અને અવાજ શું કહેવા માંગે છે એ અર્થ સમજવો, આ બંને અલગ છે. મને કોકનો અવાજ આવી રહ્યો છે પણ શું બોલ્યા છે એ મને સમજાતું નથી, અવાજ છે, તો અવાજ પકડાવવો આ ભાવેન્દ્રિય છે. હા, પણ એ શું કહેવા માંગે છે, શું બોલી રહ્યા છે, શબ્દની ઓળખ, શબ્દના અર્થની ઓળખ, શબ્દના ભાવની ઓળખ, શબ્દના રહસ્યની ઓળખ, આ બધું શેમાં આવે? તો કે આ બધું ઉપયોગમાં આવે. ઉપયોગ ન હોય તો કાંઈ જ ના આવે. એટલે જ શબ્દને વાંચવા કરતા શબ્દને વાગોળો તો શબ્દમાંથી સયોક્ષમ થશે અને એ સયોક્ષમ તમને અનેક અર્થો ખોલીને આપશે, જે તમને વાંચવાથી નહીં મળે. હા, કારણ કે જેમ તમે પ્રયાસ કરશો એને સમજવાનું, એમ એનો સયોક્ષમ વધશે, એમ એનો ઉપયોગ વધશે. અને જેમ જેમ ઉપયોગ વધે તેમ તેમ શબ્દના અનેક અર્થો આપણા જ્ઞાનની અંદર ઉદ્ઘાટિત થાય. તો જ્યારે આપણને શબ્દ સમજાણા પછી શબ્દ શબ્દ રૂપે સમજાણા, શબ્દ અર્થ રૂપે સમજાણા, શબ્દ ભાવ રૂપે સમજાણા, શબ્દ રહસ્ય રૂપે સમજાણા, શબ્દ વાચ્યાર્થ રૂપે સમજાણા, શબ્દ મર્માર્થ રૂપે સમજાણા, શબ્દ આત્માર્થ રૂપે સમજાણા. આ બધું જ કામ કોનું? તો કે ઉપયોગ ઇન્દ્રિયનું, ભાવેન્દ્રિયનું આવશે. સમજાણું બરાબર? બધાને? જી જી. જી હા, તો દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર, નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ એટલે રચના. ઘણાને કાન મળે જ નહીં, મયડા હોય તો કાનની રચના જ ન હોય, કાનના જગ્યાએ ચામડી જ હોય. બરાબર? તો ઘણાને ઉપકરણ હોય કે અંદર નસો સુકાય છે, કે અંદરના ઉપકરણમાં કોઈ ડેફિશિયન્સી છે, તો પણ તમારા પરમાણુ શબ્દ સુધી, બ્રેઇન સુધી પહોંચે નહીં કે જે તમે ઓળખી શકો. તો ઇન્દ્રિયોની રચનામાં કચાશ હોવી એ અશુભ નામ કર્મનો ઉદય છે. બરાબર? અને શુભ નામ કર્મનો ઉદય હોય તો તમને રચના પણ પ્રોપર મળે અને ઉપકરણ એ શક્તિઓને ખેંચનારું અંદરનું સાધન પણ એકદમ સક્ષમ મળે. બરાબર છે? હા, જી જી સ્વામી. પણ છે બંને ઔદયિક. નિવૃત્તિ અને ઉપકરણ છે બંને ઔદયિક ભાવ, શુભ અને અશુભ બંને પ્રકારના હોય. બરાબર? તો 17મું સૂત્ર સમજાઈ ગયું. નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ. જી સ્વામી. નિવૃત્તિ અને ઉપકરણ આ દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર છે. સમજાઈ ગયું ને બરાબર બધાને? હા, ઉપકરણનું કામ શું છે? એ જે શબ્દ સાંભળ્યો હોય એને આપણા બ્રેઇન સુધી પહોંચાડવા. જ્યાં ભાવેન્દ્રિયને જાગવાનું સ્થાન છે ત્યાં સુધી એને પહોંચાડવું. આ કામ કોનું? તો કે આ કામ ઉપકરણેન્દ્રિયનું છે. ઘણી વાર શું થાય ખબર છે કે ઉપકરણેન્દ્રિય પહોંચાડે ખરું,
અને આપણી પાસે સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ બધું જ છે, પંચેન્દ્રિય છે એટલે. પણ બે ધ્યાનમાં હોય તો આપણને કોઈ બોલાવતું હોય તો સંભળાય નહીં. ઈ શું કહેવાય? ઉપયોગ શૂન્યતા. એવું પણ બને ને કે બોલે તો આપણને સમજાય નહીં, સંભળાય નહીં. ઉપયોગ શૂન્યતા. ઉપયોગ ના મૂકે તો તો લબ્ધિ છે, પણ લબ્ધિ વપરાવી, લબ્ધિ તરફ ઉપયોગ જવો, આ બધું જ જરૂરી છે ને. એમને તમને ખાલી રચના મળી ગઈ, બંને સક્ષમ છે, એનાથી તમને વિષય પકડાય એવું જરૂરી નથી. વિષય આપણા પકડની રેન્જમાં હોવો જોઈએ, નંબર 1. નંબર 2, અંદરથી આપણી જાગૃતિ હોવી જોઈએ, તૈયારી હોવી જોઈએ. હા. નંબર 3, આપણો એ સંબંધી સયોક્ષમ હોવો જોઈએ. ત્યારે જઈને આપણે એક ઇન્દ્રિયના વિષયને જાણી શકીએ, જોઈ શકીએ, માણી શકીએ, સમજી શકીએ. બરાબર? ચાલો, બધાને એકદમ ઓકે? તો આગળ વધુ. નિવૃત્તિ અને ઉપકરણ બધાને બરાબર સમજાઈ ગયું? હાજી. પાકું? ક્યાં સુધી યાદ રાખશો? યાદ રહીએ ત્યાં સુધી. જાવ જીવ સુધી કયો. ઈચ્છામી દુગ્ડમ સ્વામી. યાદ રહેશે ત્યાં સુધી તો એનો અર્થ ઈ છે કે હું ભણાઈને જાઉં, તમે ભૂલી જાઓ. સ્વામી તો પછી અમે એમ કહીશું કે આ સંસ્કાર જ બની જાય, ભો ભો અમારી સાથે રહે. બહુ કહેવાય સ્વામી. હા, કેવાય ને, કેમ ના કહેવાય? બહુ બહુ રે ધારણા. સંસ્કાર બની ધારણા જાય તો બહુ રહે રે. પણ ધારણા ક્યારે બને? કે આ ભવમાં તમે વારંવાર વાચના કરી હોય, પૂછના કરી હોય, પર્યટના કરી હોય, ચર્ચા કરી હોય, એકબીજા સાથે સંવાદ કર્યા હોય, તો પછી એ તમારું સ્થિર બને. તો એ તમારા પરભવની અંદર પણ તમારી સાથે આવે ધારણા રૂપે. સાહેબજી, સંસ્કાર અને ધારણામાં ફરક? હા, સંસ્કાર અને ધારણામાં ફરક? સંસ્કાર એ વર્તમાન છે અને ધારણા એ ત્રૈકાલિક છે. ઓકે. તમે વારંવાર કરો તો એનામાં સંસ્કાર આવે. સમજાણું? 1 વાર કર્યું, 2 વાર કર્યું, 3 વાર કર્યું, 10 વાર કર્યું, 15 વાર કર્યું, હરેક પ્રયત્ન, હરેક પ્રયાસ કંઈક ને કંઈક સંસ્કાર છોડીને જાય છે. અને વારંવાર એક ને એક ચીજનો સંસ્કાર થાય તો પછી શું થઈ જાય? તો કઈ ધારણા બની જાય. જી સ્વામી. બરાબર? જી સ્વામી. ચાલો, તો નિવૃત્તિ ઉપકરણે દ્રવ્યેન્દ્રિયમ 17મું સૂત્ર આપણું પૂરું થાય છે. દરેક ઇન્દ્રિય, પછી શ્રોતેન્દ્રિય હોય, ચક્ષુ ઇન્દ્રિય હોય, ઘ્રાણેન્દ્રિય હોય, રસેન્દ્રિય હોય કે સ્પર્શેન્દ્રિય હોય, બધામાં બે પ્રકારની નામકર્મના ઉદયથી રચના હોય. બાહ્ય રચના અને આભ્યંતર રચના. બાહ્ય રચનાને નિવૃત્તિ કહેવાય અને આભ્યંતર રચનાને ઉપકરણ કહેવાય. નિવૃત્તિ રચનાને એ બહારની ઓળખ છે, વિષયોને પકડવા માટેનો એક યોગ્ય આકાર વિશેષ છે, તો એને નિવૃત્તિ કહેવાય. અને તે ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરવાના, ખેંચવાના અને એને ભાવેન્દ્રિયના સ્થાન સુધી પહોંચાડવા માટેના, પૂતગલ પરમાણુને બ્રેન સુધી પહોંચાડવા માટેના જે કંઈ પણ શક્તિ વિશેષો છે એને ઉપકરણેન્દ્રિય કહેવાય. બરાબર? હવે 18મું સૂત્ર. લબ્ધિ ઉપયોગ ભાવેન્દ્રિય. પણ એને સંધિ જોડીને બોલવું હોય તો લબ્ધ્યુપયોગ. ભાવેન્દ્રિયમ. ભાવેન્દ્રિયમ.
લબ્ધ્યુપયોગૌ ભાવેન્દ્રિયમ. જો સંધિ સાથે બોલીએ તો સૂત્ર કંઠસ્થ કરવું હોય તો આ રીતે કરાય, લબ્ધ્યુપયોગૌ ભાવેન્દ્રિયમ. પણ જયારે આપણે એનો અર્થ સમજવો છે તો સંધિ વિચ્છેદ કરીએ કે લબ્ધિ ઉપયોગૌ, ઉપયોગો આ દ્વિવચન છે, લબ્ધિ અને ઉપયોગ, તો લબ્ધિ ઉપયોગૌ ભાવેન્દ્રિયમ. તો ભાવેન્દ્રિયના બે પ્રકાર છે, લબ્ધિ અને ઉપયોગ. બરાબર. લબ્ધિ એટલે સંયોગક્ષમ. શું થાય? આપણે હમણાં સંયોગક્ષમ લબ્ધિ શીખા. શું થાય આમાં એ કયો મને. લબ્ધિ અને ઉપયોગ આ ભાવેન્દ્રિયના બે પ્રકાર છે. તો લબ્ધિ એટલે શું? આ સંયોગક્ષમ લબ્ધિ છે. તો શું થાય આમાં? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય એ લબ્ધિ. ક્ષયોક્ષમમાં એવું છે કે જે સર્વઘાતી ઉદયાવર્તી હોય એનો ક્ષય કરે, અનુદયો એનો ઉપશમ કરે, અને એના જ કોઈ દેશઘાતી હોય એનો ઉદય ચાલુ હોય, દેશઘાતી પર્યાવરણ. વેરી ગુડ. પણ હવે મને કહો કે આ શ્રોતેન્દ્રિય જ લઈએ આપણે, તો શ્રોત્રેન્દ્રિય લબ્ધિ ભાવેન્દ્રિયનો કેવી રીતે સંયોગક્ષમમાં આપણે એનો ઉપયોગ કરશું? બોલો. શ્રોતેન્દ્રિય માટેના જે સર્વઘાતી હોય, એનું નામ તો ભૂલી ગઈ, કઈક છે એનો, એ જે ઉદયાવર્તી હોય એનો ક્ષય કરી લે, અનુદયવર્તી આઠ કર્મોમાંથી શ્રોતેન્દ્રિયના 8 કર્મમાંથી જ્ઞાનાવરણીયમાં, કારણ કે એમાં જ આવે છે ને મતિ જ્ઞાન, એમાંથી કયું જ્ઞાન? સ્ત્રોત જ્ઞાનના. મતિ જ્ઞાન. મતિ જ્ઞાન. મતિ જ્ઞાન. યસ. તો એમ બોલો કે શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. ક્ષય. આટલું બોલવું પડે. શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય. શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય થાય. અનુદય જે ઉદયમાં નથી આવ્યા, કોણ? તો કે શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મ, જે ઉદયમાં નથી આવ્યા એવા સર્વઘાતી સ્પર્ધકોનો ઉપશમ કરે, અને શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ વર્તતો હોય એવા સમયે શ્રવણ વિશેષની શક્તિ જાગવી એને લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય. સમજાણું? આવી ક્લિયર કટ વ્યાખ્યા તમને ક્યાંય નહીં મળે. એક્ઝેક્ટલી. કોને સમજાઈ ગયું? કોણ બોલશે? પ્રયત્ન કરું સ્વામી, તમારા જેટલું સરળ બોલાય. અને સાવ સાચી વાત છે, બુકમાં વાંચીએ ને તો આવું ક્યાંય સમજાવેલું જ નથી, એટલે ગોટાળો જ થાય એવું થાય છે. શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકો જે ઉદયવર્તી છે તેનો ક્ષય કરે, અને અનુદયવર્તી છે તેનો ઉપશમ કરે, અને આ જ શ્રોતેન્દ્રિય જ્ઞાનાવરણીય કર્મના મતિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય ત્યારે જે શ્રોતેન્દ્રિય સંબંધી એ વિષયનું જે જ્ઞાન થાય, જ્ઞાન થાય ને, જે વિષયને જાણવાની જે લબ્ધિ શક્તિ છે, એ શક્તિ પ્રકટ થાય, જાગ્રત થવી, એને કહેવાય લબ્ધિ. બરાબર. શક્તિ જાગ્રત થઈ ગઈ, એ વિષયને પકડવાની શક્તિ જાગ્રત થઈ ગઈ. એટલે શક્તિ જાગ્રત કરવા માટે કોનો સંયોગક્ષમ જોઈએ? તો મુખ્યત્વે શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મનો જોઈએ. બરાબર. પણ એમાં આપણને સૌથી પહેલા શ્રોતેન્દ્રિય શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો પણ જોઈએ, પછી શ્રોતેન્દ્રિય અવગ્ર, ઈહા, અવાય, ધારણા, આ બધું જોશે કે નહીં જોઈએ? જોઈશે.
સમજાય? તો એક શબ્દને સાંભળવામાં અને ઓળખવામાં કેટલી શક્તિઓ કામે લાગે છે, મને કયો. અનંત. એમને એમ નથી થતું, કેટલો પ્રયત્ન માગી લે તો એમાંથી આપણને પેલા દર્શન થાય. કયું દર્શન થાય? તો કે શ્રોતેન્દ્રિય એટલે અચક્ષુ દર્શન થાય. અચક્ષુ દર્શન થયા પછી શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ થાય. એમાંથી આપણને અવગ્રહ થાય. અવગ્રહ માંથી ઈહા થાય. ઈહામાંથી અવાય થાય. અવાય થાય ત્યારે આપણને ખબર પડે કે આ તો સુધાબાઈ નો અવાજ છે, અરે આ તો આનો અવાજ છે, અરે આ તો આનો અવાજ છે, એટલું ઓળખાય. ઈ લબ્ધિ. તો પેલા તો તમને અચક્ષુ દર્શનાવરણીયનો સર્વઘાતી સ્પર્ધકોનો ઈ ચાય. પછી વીર્યાંતરાય કર્મના સર્વઘાતી સ્પર્ધકો, પછી મતિ શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકો. આટલા બધાનો સંયોગક્ષમ થાય એટલે ઉદયાભાવી ક્ષય, અનુદયનો ઉપશમ અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, આ ત્રણેય કર્મનો થાય ત્યારે સાંભળવાની કે દરેક ઇન્દ્રિયના પોતપોતાના વિષયને પકડવાની જે શક્તિ જાગૃત થવી એને લબ્ધિ ભાવેન્દ્રિય કહેવામાં આવે. સમજાણું બધાને? સ્વામી પેલા શ્રુત જ્ઞાનાવરણી પેલા લેવાનું ને, પછી એટલે પેલા દર્શન થાય ને. દર્શનાવરણીય કર્મ છે તો દર્શનાવરણીય કર્મ એટલે સામાન્ય ઉપયોગ, સામાન્ય બોધ. તો સૌથી પહેલા અચક્ષુ દર્શન થાય શ્રોતેન્દ્રિય સંબંધીનો. પછી એમાંથી મતિ જ્ઞાનાવરણીય કર્મનો અવગ્રહ થાય, વ્યંજનાવગ્રહ થાય, અર્થાવગ્રહ થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય. નિર્ણય અવાયમાં થાય. સમજાણું? ત્યાં પણ શક્તિ છે. ત્યાં વીર્યાંતરાય કર્મ આંખ મીચીને લખવાનું છે. અને આ ઓળખવાનું વાત છે. તો ઓળખવામાં બે કર્મો કામ કરે છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. બંને સહચર છે. છદ્મસ્થ અને પેલા દર્શનાવરણીય કર્મનો ઉપયોગ લાગે, પછી જ્ઞાનાવરણીય નો લાગે. અને કેવડી ભગવાનને પેલા જ્ઞાનાવરણીય કર્મનો લાગે ને પછી દર્શનાવરણીય કર્મમાં ઈ રે. સમજાણું બધાને? પાકું? લબ્ધિ ભાવેન્દ્રિય કેમ બને? હજુ એકવાર રેખાબેન બોલી જશો. રેખાબેન કે અનિલભાઈ કે કોઈ પણ, પ્રદીપભાઈ, હર્ષિતભાઈ, કોઈ પણ બોલો. બોલવું છે કોઈ ભાઈઓને તો બોલો. રેખાબેન બરોબર છે. ના ના, તમે ઓનલાઈન સુધાબાઈ અને ઓફલાઈન રેખાબેન. બોલો બોલો રેખાબેન. એ ઉપકરણ છે, પહોંચાડે સંદેશો. શબ્દ સ બોલશે ઈ તો. શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જે સર્વઘાતી સ્પર્ધકો ઉદયાવર્તી છે તેનો ક્ષય કરે. હવે ખાલી મેં તમને સમજાયું. તો હવે ખાલી મતિ જ્ઞાનાવરણીય નહીં આવે. મતિ જ્ઞાનાવરણીય કર્મ પેલા શું આવશે? અચક્ષુ દર્શન. સૌથી પહેલા વીર્યાંતરાય કર્મ અચક્ષુ દર્શનાવરણીય. તમારે સાથે બોલવું હોય ને તો એમ બોલાય કે અચક્ષુ દર્શનાવરણીય કર્મ, શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મ અને વીર્યાંતરાય કર્મ, આ ત્રણેયના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, જે ઉદયમાં નથી એનો ઉપશમ. અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય વર્તે એ સમયે તે ઇન્દ્રિયોમાં તે વિષયને ગ્રહણ કરવાની શક્તિ વિશેષને લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય. બરાબર? બોલો રેખાબેન. આ ઘૂંટાવવું પડશે. દર્શનાવરણીય કર્મ, વીર્યાંતરાય કર્મ અને મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી આ ત્રણેયની જે સર્વઘાતી સ્પર્ધકો જે
છે તેનો ઉદયવર્તી છે તેનો ક્ષય કરે, જે અનુદય છે તેનો ઉપશમ કરે, અને આના જ દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય ત્યારે જે ઇન્દ્રિય છે તેના વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે તેને લબ્ધિ. લબ્ધિ કહે છે. બરાબર બરાબર બરાબર. હવે ખાલી આપણને હજુ સ્પષ્ટ કરવું હોય તો આંખનો વિષય હોય તો આંખ સિવાયના જે વિષયો છે, કાન, નાક, જીભ, સ્પર્શ કે મન વગેરે, તો એમાં અચક્ષુ દર્શન કામ કરે છે. તો ત્યારે અચક્ષુ દર્શનાવરણીયનો સંયોગક્ષમ હોય. બરાબર. આંખથી જોવું છે ત્યારે ચક્ષુ દર્શનાવરણીય કર્મનો સંયોગક્ષમ હોય. સમજાણું? બરાબર. તો આપણે જો સ્પષ્ટ બોલવું હોય કે આપણે શ્રોતેન્દ્રિય વિષય બોલવું છે તો અચક્ષુ દર્શનાવરણીય કર્મ, પછી શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મ અને વીર્યાંતરાય કર્મ, આ ત્રણેય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, અનુદયનો ઉપશમ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મ, શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મ અને વીર્યાંતરાય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય તે સમયે કાન દ્વારા સાંભળવાની શક્તિ વિશેષનું જાગવું એને લબ્ધિ ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. બરાબર? પાક્કું બધાને? વિષય સ્પષ્ટ થઈ ગયો કે કોનો કોનો સંયોગક્ષમ જરૂરી છે. હવે તમને બધાને સંયોગક્ષમ આવડી ગયો. સંયોગક્ષમની કોમન વ્યાખ્યા છે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી એનો ઉપશમ, અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, આને સંયોગક્ષમ ભાવ કહેવાય. એટલે સંયોગક્ષમ ભાવ તો બધાના હૃદયમાં ઘૂંટાઈ જવો જોઈએ કે સંયોગક્ષમ એટલે શું? તો કે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, સર્વઘાતી સ્પર્ધકોના અનુદયનો ઉપશમ, દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, એ સમયે જે આત્મામાં ભાવ જાગે એને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે. બરાબર? સમજાણું? હા. હવે આપણે એને ઇન્દ્રિયમાં ખપાવવું છે તો ત્યાં આગળ પછી આપણે ઇન્દ્રિય છે એ કોનો વિષય છે? તો કે જ્ઞાનનો વિષય છે. તો જ્ઞાન માટેનું કયું કર્મ હોય? તો કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ હોય. આ બે કર્મો હોય. બરાબર? પણ જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ કોઈ પણ પ્રાણ જાગૃત કરવા માટે, શ્રોતેન્દ્રિય પ્રાણ, ચક્ષુ ઇન્દ્રિય બલપ્રાણ, ઘ્રાણેન્દ્રિય બલપ્રાણ, તો આ બધી જે કરંટ શક્તિઓ છે એ જાગૃત કરવા માટે સંયોગક્ષમ જોઈએ. તો શ્રોતેન્દ્રિય બલપ્રાણ જાગૃત કરવા માટે કયો સંયોગક્ષમ જોઈએ? તો કે 3 નો જોઈએ. અચક્ષુ દર્શનાવરણીયનો, પછી શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મનો અને વીર્યાંતરાય કર્મનો. કેમ કે જે પણ બલપ્રાણ છે, બલપ્રાણમાં તમને વીર્યાંતરાય કર્મ નો સંયોગક્ષમ અનિવાર્ય છે. વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમ વગર આંગળી આમથી આમ ન કરી શકો. બરાબર? તો જે પણ લબ્ધિઓ કે વપરાય છે બધી જ વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમ નું કારણ છે. તો વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ, અને મતિ જ્ઞાનાવરણીય અને શ્રુત જ્ઞાનાવરણીયમાં અચક્ષુ દર્શનનો, કારણ કે કાન છે એટલે અચક્ષુ દર્શનાવરણીય. આજે સમજી લો કે હું કહું કે આનો કયો કલર છે તો શું કરશો? તો કે ચક્ષુ ઇન્દ્રિય દર્શનાવરણીય કર્મનો સંયોગક્ષમ છે. બરાબર? સમજાણું કે નહીં સમજાણું? કઈ ગંધ આવી રહી છે, ગંધ ઓળખવી છે તો અચક્ષુ દર્શન. ભાઈ આનો સ્વાદ કેવો છે ઓળખવો છે તો અચક્ષુ દર્શન. આનો સ્પર્શ કેવો છે ઓળખવો છે તો અચક્ષુ દર્શન. બરાબર? અને જ્ઞાનાવરણીય કર્મની અંદર મતિ જ્ઞાન. સમજાણું? તો મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ અને શ્રુત જ્ઞાનાવરણીય કર્મની અંદર ચક્ષુ કે અચક્ષુ દર્શનાવરણીયના સંયોગક્ષમથી અને સાથે સાથે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી. સંયોગક્ષમ કહું એટલે તમે સમજી જ જવાનું કે સર્વઘાતી ને દેશઘાતી સ્પર્ધકોની રમત. સમજાય ગઈ? બરાબર? ટૂંકમાં કેવું હોય તો
તો એના સંયોગક્ષમથી ઇન્દ્રિયોના વિષયોને પકડવા માટેની શક્તિ વિશેષનું જાગવું એને લબ્ધિ ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. સમજાઈ ગયું બધાને? પાકું? જી જી. સ્વામી પછી હું આ બોલતી હોઉં ને ત્યારે મને ક્યારેક એમ થાય, એટલે આપણે આમ તો એમ કહીએ ને કે ખાલી મૌનીય કર્મનો જ ઉપસમ થાય, પણ એટલે આ ત્રણમાં આપણે લઈએ ત્યારે ક્ષય અને ઉપસમ બંને સાથે લેવાના ને. જ્ઞાનાવરણ્યનો ને એનો એકલો ઉપસમ નહીં થાય ને, ક્ષય હશે ત્યારે જ ઉપસમ થશે ને. એટલે ઉદયાભાવી ક્ષય, જે હા, એટલે ઉદયમાં એ નથી સાથે. એનો ઉપસમ. કારણ કે હું જયારે મનમાં બી બોલતી હોઉં ને ત્યારે પછી ઓલું યાદ આવે કે આપણે ઓલું કરતા હોઈએ કે 8 કર્મનો ક્ષય થાય, ક્ષયોક્ષમ 4નો છે, ઉપસમ ખાલી મૌનીયનો છે. એ પાછું એ આગળનું મગજમાં આવે તો એમ થાય, એટલે પણ અહીંયા ક્ષયની સાથે જ ઉપસમ લેવાનો તો જ હા, ક્ષયોક્ષમ એટલે આ કહેવાય. સંયોગક્ષમ ભાવ છે, ઉપસમ ભાવ નથી. પણ ઉપસમ સંયોગક્ષમ ભાવની અંદર ક્ષય અને ઉપસમ બંને છે, પણ તાત્પુરતા છે. હા, તત્પરતા. હા, બરોબર છે. ઉદયમાં આવ્યા હોય ત્યારના જ. હા હા, તાત્પુરતા છે. સમજાય છે બધાને? બધાને અત્યારે હાજર છે એટલા બધાને? જી જી સર. જી સ્વામી. ઓકે, થેન્ક યુ. સરસ સમજી ગયા બદલ. હા ને? તો વિષયોને પકડવાની શક્તિ, શબ્દના વિષયને પકડવાની શક્તિ, રૂપ અને આકાર, રંગ, એના રૂપ એટલે આકાર અને રંગ એટલે વર્ણ. તો રૂપ અને રંગને પકડવાની શક્તિ, ગંધને પકડવાની શક્તિ, સ્વાદને પકડવાની શક્તિ, સ્પર્શને પકડવાની શક્તિ જાગ્રત થવી, એને લબ્ધિ ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. હા, આ શક્તિ જાગવા માટે કોની જરૂર પડે? તો કે સંયોગક્ષમની જરૂર પડે. કોના સંયોગક્ષમની જરૂર પડે? તો કે જ્ઞાનાવરણીયમાં મતિ જ્ઞાનાવરણીયની, શ્રુત જ્ઞાનાવરણીય કર્મની અંદર ચક્ષુ અચક્ષુ દર્શનની, અને અંતરાય કર્મની અંદર વીર્યાંતરાય કર્મની. આ 3 કર્મના સંયોગક્ષમની પરિસ્થિતિ બને તો જ આ લબ્ધિ જાગ્રત થાય, અન્યથા ન થાય. બરાબર. પછી પાછો અંદર પૂછે કે ભાઈ સંયોગક્ષમ એટલે શું? તો પછી કહો કે આ 3 કર્મ, મતિ જ્ઞાનાવરણીય કર્મ, પછી ઇન્દ્રિય આગળ લગાડી દો. શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય, ચક્ષુન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય, ઘ્રાણેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય, રસેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય, સ્પર્શેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મ. બરાબર છે? તો એ તમે કોઈ પણ લગાડી દો આગળ શબ્દ, તો એ જ્ઞાનાવરણીય કર્મ. પછી દર્શનાવરણીય ની અંદર ચક્ષુ હોય તો ચક્ષુ દર્શનાવરણીય, ચક્ષુ સિવાય ઇન્દ્રિય હોય તો ચક્ષુ દર્શનાવરણીય કર્મનો સંયોગક્ષમ, અને વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ. હા, તો સંયોગક્ષમમાં શું થશે? તો કે આ 3 કર્મના સર્વઘાતી સ્પર્ધકોનું ઉદયમાં આવ્યા છે એનો ક્ષય કરે, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ કરે, અને આ જ 3 કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય એ સમયે જે ભાવ હોય એને સંયોગક્ષમ ભાવ કહેવાય. અને એ સંયોગક્ષમ ભાવની ઉત્પત્તિ શું, નિષ્પત્તિ શું? તો કે ઇન્દ્રિયોને વિષય પકડવાની શક્તિ જાગૃત. બરાબર? એકદમ ખુલાસાથી બધાને સમજાઈ ગયું ને? વેરી ગુડ, વેરી ગુડ. હવે આવશે કે લબ્ધિ જાગી ગઈ, તમને વિષયો પકડાઈ ગયા, પણ વિષયોને પકડાવવા એટલું પર્યાપ્ત નથી. હવે કોઈની સામે જોઈને હું એને બોલાવું કે મને આપતો, મને આપતો, મને આપતો, તો એને શબ્દ તો સંભળાય છે, પણ સાંભળ્યા પછી મને વસ્તુ ન આપે તો એનો મતલબ શું છે? તેમ કે તું બેરી છો, સાંભળતી નથી, મેં તને કીધું આ વસ્તુ આપ. સમજાય ને? તો ખાલી સાંભળવું પર્યાપ્ત નથી, સાંભળ્યા પછી ઓળખવું, અને ઓળખ્યા પછી તદ અનુસારની પ્રવૃત્તિ કરી. તો આ બધું જ જરૂરી છે કે નથી જરૂરી? સંઘની અને અસંગની જીવોમાં આ જ ફરક પડે. અસંગની હાથી પણ હોય તો અસંગની હાથી વિષયને પકડે, પણ એનામાં એ લબ્ધિ ન જાગે
એ ઉપયોગ ન જાગે કે વસ્તુને સમજી શકે. સમજાય? જ્યારે આપણી પાસે વિકસિત મન છે એટલે આપણો સંયોગક્ષમ વધારે લબ્ધિ પછી ઉપયોગમાં જાય, અને ઉપયોગથી આપણે જાણીએ કે ભાઈ આ વ્યક્તિ બોલી રહ્યા છે, આ વસ્તુ બોલી રહ્યા છે, આ વસ્તુ માગી રહ્યા છે, આનો આ અર્થ છે. બરાબર? અત્યારે તમે મારા શબ્દો સાંભળી રહ્યા છો તો હરેક ઇન્દ્રિયનો આ અર્થ થાય એ તમે એકદમ ઉપયોગપૂર્વક સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો. અને હું તમને પૂછું કે બરાબર સમજાઈ ગયું, અને તમે બધાએ હા પાડી, એનો અર્થ એ છે કે તમે એમાં ઉપયોગ લગાડ્યો. સમજાયું? હા, તો પેલા શબ્દાર્થ, પેલા તો શબ્દ સાંભળવા. બરાબર? તો શબ્દ સંભળાશે એ લબ્ધિથી, પણ શબ્દ સંભળાના પછી શબ્દમાં શું કીધું, એનો શબ્દાર્થ શું, એનો ભાવાર્થ શું, એનો વાચ્યાર્થ એટલે કહેવા શું માંગે છે, વાચ્યાર્થ શું, એનો રહસ્યાર્થ શું. જેમ કે અત્યારે મેં કીધું કે બહુ અંધારું છે, તો બહુ અંધારું છે સાંભળી લીધું, તો અંધારું છે સ્વીકારી લીધું. પણ હું શું કહેવા માંગુ છું એનો વાચ્યાર્થ નથી, વાક્યનો અર્થ ખાલી સમજાય, એમાં ઉપયોગ લગાડ્યો કે અંધારું છે, હા અંધારું છે દેખાય છે, આજુબાજુ ઝાડવા બહુ છે એટલે તમને અંધારું લાગે, પણ કહેવા શું માંગુ છું કે ભાઈ અંધારું બહુ છે તો અજવાળું થાય એવું કંઈક કરો, તો મને મોઢું દેખાય, શબ્દો દેખાય. તો બારી ખોલવી કે દરવાજો ખોલવો કે જે તે એને લગતા ઉપયોગો કરવા, તો આ બધું સમજવું આને કહેવાય વાચ્યાર્થ. રહસ્યાર્થ. રહસ્યાર્થ એટલે શું? તો કે એનાથી આપણા આત્માને લગતું શું છે, આપણા ભવોભવને લગતું શું છે, એ સમજીને એને સ્વીકારવું. હા, તો આ એનું રહસ્યાર્થ છે. પછી એમાંથી આપણે આપણા આત્માને માટે કરવું, ત્યારે એનો આત્માર્થ જાગે. તો આ બધા શબ્દાર્થથી લઈને આત્માર્થ સુધીના જે કંઈ પણ આપણા ઉપયોગોના ડેપ્થ છે, એ બધા જ કોનું કામ છે? તો કે ઉપયોગ ભાવેન્દ્રિયનું કામ છે. બરાબર? સમજાઈ ગયું બધાને? જી 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 સ્વામી. સારા. હું પણ આનંદ છું. તો પછી એ ઘડિયાળ આગળ છે. સમજાઈ ગયું બધાને? બરાબર? ઉપયોગ ભાવેન્દ્રિય સમજાઈ ગયું. લબ્ધિ ઇન્દ્રિય દ્વારા, લબ્ધિ ભાવેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાયેલા વિષયોમાં એના શબ્દાર્થ, ભાવાર્થ, વાચ્યાર્થ, રહસ્યાર્થ, મર્માર્થ, આત્માર્થ, ત્યાં સુધી આપણા ઉપયોગને જાગૃત કરવો. એમાં સંયોગક્ષમ જ લાગશે, પણ વિશિષ્ટ સંયોગક્ષમ લાગશે. અને બરાબર, એમાં અવાય અને ધારણા એનો સંયોગક્ષમ વધારે લાગશે. તો એ સંયોગક્ષમ દ્વારા વાચ્યાર્થને, શબ્દાર્થને, ભાવાર્થને સમજવો, પકડવો, એને કહેવાય ઉપયોગ ભાવેન્દ્રિય. સમજાણું બધાને? લબ્ધિ દ્વારા પકડાયેલા વિષયમાં ઉપયોગ જાગૃત કરવો, અને જાગૃત કર્યા પછી એના શબ્દાર્થ, ભાવાર્થ, વાચ્યાર્થ, રહસ્યાર્થ, મર્માર્થ અને આત્માર્થ સુધીના એના અર્થોને ખોલવા, જાણવા, સમજવા અને તદ અનુસાર આચરણ ચારિત્ર બનાવવું, આ બધાને ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. સમજાણું બધાને? જી જી સ્વામી. બરાબર? બરાબર. એકદમ જી સ્વામી. રસગુલ્લા જેવું કે ચણાના ઢોકળા જેવું? ઢોકળા જેવું. 50-50. સ્વામી હજુ ઢોકળા 50-50. જેવું લાગે છે? હા, એટલે 50-50. રેકોર્ડિંગ બી 2-3 વખત સાંભળવું પડશે.
સાંભળજો, આપણે નેક્સ્ટ હા લઈએ ને ત્યાં સુધીમાં આજના આ મૂકી દેજો તરત જ. હા એટલે જી આજના સ્વામી હા આપણા વાંચણીને સાંભળજો. હમ? હા જી સ્વામી સાંભળીને એકદમ તમારા વર્તમાન તમે જે કાન દ્વારા સંભળાણું, આંખ દ્વારા જોયું, આમ ધીરે ધીરે નાના 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 પ્રયોગો સમયે યાદ કરજો કે કોનો કોનો સહયોગક્ષમ થયો, શું થયો, કેવી રીતે થયો. હને એવી રીતે પ્રયાસ કરજો તો તમને આ ચીજ એકદમ સમજાઈ જશે. જી સ્વામી બરાબર? જી સ્વામી તો બસ આજે આટલો રાખશું આપણે. જી સ્વામી ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ. સ્વામી. 18 સૂત્ર થયા. હા. જમવાયધમ વચ્ચામિનમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુપડીચિયમ કાલે કૌ સજ્જાઉ કાલે ન કૌ સજ્જાઉ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સોળતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ શિવમ બનતે દિવ્યેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોહે સવસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભક્ષા કર્મા ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનોવાંચિત ફલદાતા, સદાય મનોવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. તમારા કારણે મારું એટલું બધું સ્પષ્ટ થાય છે, મને લાગે છે કે મારું તો બહુ બહુ ભેગું આવશે. જી સ્વામી તમારી સાથે અમે સ્વામી અમારું બહુ બહુ આવે. હા, અને બહુ બહુ આવામાં તમે બધા મારા સહાયભૂત છો, નિમિત્તભૂત છો. સ્વામી આભાર સ્વામી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. સ્વામી પોરસી ને થેન્ક યુ સ્વામી. હા, પોરસી પચકાન પોરસી ચોવ્યમ પ્યારમ પચકેસનમ પાણં ખાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણમ સહસ્રાગારણં સવસમય વત્યાગારણં અપ્પાણં ઉસ્તિરે. ધન્યવાદ. આયમ બિલમ તેવ્યમ પ્યારમ પચકેસનં ખાયમં ક્ષાયમં લેવાલે વેણં ગીત સંસઠેણં પડુચ્ચ મખેણં કિત્ત વિવેગેણં મહત્રાગારણં સવસમય વત્યાગારણં અપ્પાણં ઉસ્તિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. સ્વામી આશીર્વાદ આપો કે આ બધું ધારણા થઈ જાય બસ. અરે પ્રયત્ન કરવાનો, જો ધારણા કરીએ તો સહયોગક્ષમ તો આપણે જ કરવો પડે ને. અને જી સહયોગક્ષમ નો મેં તમને એક જ કીધું છે કે ઉસૂલ છે કે પ્રયાસ અને સાતત્ય જી જરૂરી છે. જી સ્વામી. પ્રયાસ અને અભ્યાસ, એટલે પ્રયાસ એટલે અભ્યાસ અને સાતત્ય આગળ હોય તો આ બધી ચીજો ઘડ બેસી જાય, ધારણા બની જાય. જી સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ચાલો ભલે, બધાને જય જીનેન્દ્ર. હવે શુક્રવારે મળશું બધા. જય જીનેન્દ્ર.